નમસ્કાર મિત્રો, હલચલ ભારતમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના બોરડી ગેટ વિસ્તારમાં કોઈ બાબતને લઈને 10 થી 15 લોકોના ટોળાએ પરિવારના સભ્યો ઉપર પથ્થર, ઈંટ વડે હુમલો કર્યો। બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના બોરડી ગેટ વિસ્તારમાં ગત મોડી રાત્રિના સમયે કોઈ બાબતને લઈને 10 થી 15 લોકોના ટોળાએ એક પરિવારના સભ્યો પર પથ્થર, ઈંટો વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી, જેમાં મહિલા સહિત 2 થી 3 લોકોને ઈજા થતાં સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। રિપોર્ટર આશીષ પરમાર, ભાવનગર। બેન, તમારું નામ? માનસીબેન સુરજભાઈ પડાયા। બેન, કઈ જગ્યાએ બનાવ બન્યો છે? પ્લોટ નંબર 347 જાની હોસ્પિટલની સામે, ભાવનગર। બેન, શું બનાવ બન્યો છે? હું છેલ્લા 1.5 વર્ષથી અહીં મમ્મી પપ્પાના ઘરે છું અને એને મને કાઢી મૂકેલી છે ત્યાંથી, મારા સાસરેથી। અને અહીં કને ઈટડાના એના ઘા કરેલ છે, મારા દાદીને ઈટડા વાગી ગયા છે, મારા ભાઈને વાગી ગયા છે, સળિયાના ને બાંગલાના એના ઘા કરેલ છે મારા ઘરે। બેન, કેટલા લોકો હતા? ઈ એક હતો ને એની હારે બીજા 15-20 જણા હતા। એ ભાઈ જે હતા એમનું નામ? સુરજભાઈ મુકેશભાઈ પડાયા। આ બાબતે પોલીસ ફરિયાદ કરવાની છે ને બેન? હા। તમારું નામ? કલીવડા સંજય ભરતભાઈ। કઈ જગ્યા રહ્યો ભાઈ? બળી ગયા। શું બનાવ થયો ભાઈ? પથ્થર મારો થયો હતો અને ધોકા અને બાઇક ને એવું બધું લઈને હતા। 15 થી 20 જણા હતા। કોણ આવ્યું હતું? સુરત મુકેશભાઈ પડાયા। શું કારણે માથાકૂટ થઈ? કાંઈ નહીં, અમે ત્યાં બેઠા હતા રોડ ઉપર, એ આવીને કહે કે મને મારવો છે એમ કરતા હતા। કેટલા જણાને વાગ્યું તારા? અત્યારે 2 જણાને વાગ્યા। શું નામ વાગ્યું એનું? સંજય ભરતભાઈ કલીવડા, ગૌરીબેન ગુણેશભાઈ કલીવડા। આ વિશે એની પર પોલીસ ફરિયાદ કરશો તમે? હા।